નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા નગરપાલિકાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજરોજ વટવાવડ પમ્પિંગ સ્ટેશન પાસે ધોળકા ખાતે ધોળકા શહેરમાં કાંસપાકો ડેવલપમેન્ટ કરવાના કામ અંતર્ગત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વર્ષ 2021-22, 2022-23, 2024-25 કુલ રૂપિયા 723.92 લાખના કામનું ખાતમુહૂર્ત તથા મફલીપુર સિકોતેર માતાના મંદિરથી સિદ્ધનાથ મહાદેવ તરફ કાંસ ડેવલપમેન્ટ કરવાના કામ અંતર્ગત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વર્ષ 2024-25 કુલ રૂપિયા 149.99 લાખના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના વરદ હસ્તે કરવામાં આવ્યું. ઉપસ્થિત સર્વેને સંબોધિત કરતા જણાવ્યું કે જન સુખાકારી માટેના વિવિધ કાર્યો જેવા કે ધોળકામાં ગટરની, પાણીની તથા રસ્તાઓની રિસરફેસ માટેની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે, તેમજ બીજા વિવિધ વિકાસના કામો મંજૂર થયેલ છે, જે ટૂંક સમયમાં ચાલુ થશે. આગામી સમયમાં ધોળકા નવા રૂપમાં તૈયાર થયેલું જોવા મળશે તેવો વિશ્વાસ આપ્યો. નવો કાંસ બનવાથી વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનું નિરાકરણ આવશે તથા મુસાફરી માટે પણ તેનો ઉપયોગ થશે. આ પ્રસંગે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, ભાજપ ધોળકા શહેર સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, જેડી પટેલ, ભરતભાઈ પટેલ, યશવંત મિસ્ત્રી, જગદીશભાઈ પરમાર તથા કાઉન્સિલરો અને પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા.